સોનામાતની જય, ભવતારણ ભોજલ પીર, સત્ય સનાતન ધર્મની જય, ઉગમ ફોજની જય. પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર. નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર. તો સદગુરુની કરુણા થકી આવું પુણ્યું છે નિર્મળ જ્ઞાન. શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન. તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. તો ગુરુ કૃપા તબ પાઈએ બની રહી ગુરુ ચરણમાં દાસ. આપાપણું અળગું કરી છોડવી સગડિયા. તો આશા એકે મોહે નહીં, સદા રહેવું ગુરુ ચરણનો દાસ. આપ કરતા એ બની રહો સતગુરુ. મારે તો તમારા નામનો વિશ્વાસ. હે નિરવર્તી પરવર્તીને પરખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. નિરવર્તી પરવર્તીને પરખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો રે. આ જીવન મુક્તિ ને જાણીને, જીવન મુક્તિ ને જાણીને સંતોષ વરને જૈવરો, સંતોષ વરને જૈવરો. અવલ કવલની સાધના એના સહેજે સ્મરણ કરજો રે. સહેજે સ્મરણ કરજો રે. અવલ કવલની આ સાધના એના સહેજે સ્મરણ કરજો રે. અનાદિ વચન છે ગુરુદેવનું, અનાદિ વચન છે ગુરુદેવનું. જ્ઞાનના ધીમા
કરજો રે નિર્વરતી પરવરતી પડખો સંકલ્પ વિકલ્પ દૂર કરો જીવન મુક્તિને જાણીને સંતોષ વરને જયવરો સંતોષ વરને જયવરો પોતાના પુણ્યના પારખા આમ ગુપ્ત દાન દેજો રે ગુપ્ત દાન કોઈ દેજો રે આ તો છે પોતાના પુણ્યના પારખા ગુપ્તદાન એમાં દેજો રે સર્વમાં શાંતિ તપસો હે સર્વમાં શાંતિ તપસો એ આત્મા ઓળખી લેજો એ તમારો આત્મા ઓળખી લેજો રે નિર્વરતી પરવરતી પરખો સંકલ્પ વિકલ્પ દૂર કરો રે જીવન મુક્તિને જાણી કરીને જીવન મુક્તિ જાણી કરીને સંતોષ વરને વૃક્ષ રૂપે તો એક જ છે દ્વાદશ પ્રગટ્યા છે દાડા દ્વાદશ પ્રગટ્યા છે દાડા ઈ વૃક્ષ રૂપે તો એક જ છે દ્વાદશ પ્રગટ્યા છે દાડા પદ 52 સોમ પદ 52 નિર્વરતી પરવરતીને પરખો સંકલ્પ વિકલ્પ દૂર કરો રે આજીવન મુક્તિ જાણી કરીને આજીવન મુક્તિ પદ જાણી કરીને સંતોષ વરને જયવરો સંતોષ વરને જયવરો
કદમના દોરતા ને એમાં નિર્ભય નામને નિહાળો, નિર્ભય નામને નિહાળો. આદમ કદમના દોરલે છે નિર્ભય નામ નિહાળો, એમાં નિર્ભય નામ નિહાળો. એ દસમા સોહમમાં સુરતા કરો તો, દસમા સોહમમાં સુરતા રાખો તો, ત્યાં ધરે અખંડ નામનો ધારો, અખંડ ધરે છે નામનો ધારો. નિર્વર્તી પરવર્તી પરખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. આજીવન મુક્તિ જાણી કરીને એ સંતોષ વરને જયવરો. સદગુરુએ શબ્દ સુણાયો, તો ધરાય નથી એ જૂઠો રે, ધરાય નથી એ જૂઠો રે. સદગુરુએ શબ્દ સુણાયો, એ ધરાય નથી એ સત્સંગ રૂપી પાટી કરીને, સત્સંગ રૂપી આ પાટી કરીને વતન વતને આ એક જ એકડો ગોતો. નિર્વર્તી પરવર્તી પરખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો રે. એ જીવન મુક્તિ ને જાણી કરીને, એમાં જીવન મુક્તિ જાણી કરીને સંતોષ વરને જયવરો, સંતોષ વરને જયવરો. અનુભવી સ્કૂલમાં અભયવચન સદગુરુએ શ્રવણે સુણાવ્યા, અભયવચન શ્રવણે સુણાવ્યા. અનુભવી આ સ્કૂલમાં અભયવચન શ્રવણે સુણાવ્યા, અભયવચન શ્રવણે સુણાવ્યા. દાસ ઉદાહરણે ગુરુ ઈર્ષાકર મળ્યા, દાસ ઉદાહરણે ગુરુ ઈર્ષાકર મળ્યા. આ દેહમાં દર્શાવે, દેહમાં
પરસા નિર્વરતી પરવરતી ને પરખો સંકલ્પ વિકલ્પ દૂર કરો સંકલ્પ વિકલ્પ દૂર કરો જીવન મુક્તિ ને જાણીને જીવન મુક્તિ ને જાણીને સંતોષવર ને જયવરો સંતોષવર ને જયવરો ટૂંક સાર રૂપે આપણે સમજીએ કારણ કે સમયની મર્યાદા પણ આપણા જેના નામે આજ બેનર નીચે આપણે બેઠા છીએ એ ઉગારામ દાદાનો સદગુરુની કૃપાથી નિજ અનુભવ જે વેદ શાસ્ત્રો અને પુરાણોનો સર્વેનો જે સાર કહેવાય જેમ દૂધમાં ઘી સાર છે ને ઉગારામે આ બધા શાસ્ત્રોનો પુરાણોનો ઉપનિષદો વેદોનો સાર આ 4-5 પંક્તિની વાણીમાં અનુભવ આપી દીધો. પહેલાં તો આપણે નિર્વર્તી ને પરવર્તી કોને કહીએ? ઉગારામ બાપાએ કંઈ બાલની વાતો તો નહીં જ કરી હોય ને. ઘણા નિર્વર્તીને એટલે નવરો માણા હાવ નવરી બજાર. સરકારે 58 વર્ષે ન નિવૃત્ત કરી દેતા. ટૂંકમાં કામ ના કરે નકામો હોય નિવૃત્ત કહીએ આપણે. અને જે કંઈકનું કંઈક કરતો હોય ભલે કોકના હાલા હરગાવતો હોય એને પ્રવૃત્તિ કહીએ આપણે બધી. પણ આપણે ટૂંકમાં સમજી લઈ નામમાં જે વૃત્તિ છે ગુરુના નામમાં જે આત્મા સ્વરૂપમાં આપણી જે વૃત્તિ છે નિજ સ્વરૂપમાં એને નિવૃત્તિ કહેવાય. જે મનની વૃત્તિ બહિર્મુખ છે દેહેન્દ્રિયોથી સંસારમાં માયામાં એ બધી પરવર્તી ઉજળી પરવર્તી પછી ગુણ ગમે લાગુ પડો એમાં. ટૂંકમાં માયામાં જે વૃત્તિ છે એ બધી પરવર્તી છે. પરવૃત્તિ વૃત્તિ જ્યારે પર થાય ને પરવૃત્તિ કહેવાય. નિર્વૃત્તિ વૃત્તિ જ ના રહે વૃત્તિનો જ્યાં સમાસ થઈ જાય નામમાં એ નિવૃત્તિ પદ નામ છે આત્મા છે સદગુરુ. એટલે અમે નિવૃત્તિ થયા પછી તો શું કે બધા આપણને કે ભાઈ જવાનામાં કથામાં જવાનું ભજનમાં જવાનું કારણ કે પેલા ઘરે આ ઓટલા તોડતા હોય લપ કરતા હોય એટલે ભજનમાં મોકલી દે આપણને. એવી નિવૃત્તિ નહીં હો પણ નામમાં વૃત્તિ રાખી ભલે દેહે કરીને તમે આખા 24 કલાક ભલે એના કામ કરો હાણો માણો ઓઢો જે કંઈ ઉત્તમ ધંધા કર્તવ્ય કર્મ કરો દેહથી પણ મન રાખો ગુરુમાં. બસ સંસારમાં સરસ્યો રહે મન રાખ મુજ પાસમાં સતારસા સાચું કહે ઉધાર છે વિશ્વાસમાં. બાઈ ગમે એટલા બધે ફરતી હોય પણ જેને નક્કી કે મારા માથે ધણી છે પછી એ બાઈ બીજે ડાફેરે તો નહીં ચડે ને. એને પોતાને ખબર કે મારા માથે ધણી. બસ એમ આપણે બધે જવું કામ વ્યવહાર ઉત્તમ ધંધા બધે કરું જગતમાં રહેવું પણ માથે ધણી ભૂલવો નહીં. ગુરુ મહારાજ છે ને એ ભૂલવો નહીં. નામ એનું નામ ભૂલવું નહીં. એટલે હલતા ફલતા હાલતા ચાલતા અને એટલો જ ગુરુએ આપણા ઉપર દયા કરીને નામ ક્યાં મૂક્યું આપણામાં? શ્વાસમાં લ્યો. આ બીજી બધી વસ્તુ રૂમાલમાં મૂક્યો તો રૂમાલ ભૂલી જવાય. હાથમાં મૂક્યો તો હાથ કદાચ વળી લકવો મારી ગયો તે ના કામ કરે. પણ એકે અંગમાં નહીં, ઘરમાં નહીં, અંગમાં નહીં, જગતમાં નહીં, ક્યાંય નહીં. દેશ દિશા નામ ક્યાં મૂક્યું આપણા ગુરુ મહારાજે? શ્વાસમાં મૂક્યું. શ્વાસમાં સે વાસીને ખોજી લેવો ખાસ. હવે શ્વાસ સંભાળીને આપણે સંભાળવો પડે કે લાવજો મારો શ્વાસ લાવજો મારા હવે બહાર જવું છે. હા
હાલતા 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 ઉઠતા બેહતા હોઈ જાવ તોય તમારો શ્વાસ હાલે જો. એ શ્વાસમાં ગુરુએ આ શબ્દ મૂક્યો છે આપણા ભાષાનો. એટલે એમાં આપણી સુરતા રાખવી, ધ્યાન રાખવી. આપણે ઘરમાં કોઈ બાઈએ જોમણું મૂક્યું હોય, ભલે ઊંડા પટારામાં ઊંડા ખાનામાં મૂક્યું હોય, તે ઘડીએ ઘડીએ જોયા કરે છે. પણ જ્યારે એને જરૂર પડે ત્યારે એના સુરતામાં હોય કે મેં ઘરાણું અહીં જોમણું મૂક્યું. પછી ભલે હજારો કિલોમીટર છે હરિદ્વારમાં જતા રહ્યા હોય તો એ બેઠા એનું ધ્યાન હોય જોમણામાં. લોભી માણાની સુરતા એના દાટેલા ધનમાં હોય, કામીની સુરતા કામમાં હોય. લોભીની સુરતા એ જેનો લોભ હોય, સંગ્રહ હોય એમાં હોય. તો ભગતની સુરતા ભજનમાં હોવી જોઈએ. ગુરુમુખીની સુરતા ગુરુમાં હોવી જોઈએ. હું ઘણી વખત કહું સૂરજમુખીનું ફૂલ એક પ્રાકૃત છે, તોય જમ એના નામ પ્રમાણે એના અંદર ગુણ છે. જ્યારે સૂર્ય સવારમાં ઉગતા રહે એ પૂર્વ તરફ દિશામાં પડ્યું હોય, ધીરે ધીરે સૂર્ય જેમ જાય એમ સૂર્યને આમ ટટ્ટર થતું થતું જ્યારે માથે 12 વાગે સૂર્ય સામે આવો ત્યારે એ ઊભું થઈ જાય. હાથમાં તારે પશ્ચિમ દિશા તરફ રાતે ઢળી પડતું હોય સૂરજ ના હોય તો એક પ્રાકૃત ફૂલે એનું નામ સૂરજમુખી, સૂરજ બાજુ ઢળતું હોય. અને આપણે કહેવાતા ગુરુમુખી, ખાલી કહેવાના જ ગુરુમુખી, ગુરુ બાજુ આપણો લમણો ના હોય. અને ગુરુદેવ મને અમારા ઉપર દયા કરો, કૃપા કરો, હામું જોવાનું. કોડા એ તો ચોતરફ અણુ અણુમન કણ કણમન તારા રોમે રોમમાં રમી રહ્યા. તારી નજર એમાં નથી, એ તો સજ જોઈ રહ્યા ટૂંકમાં. એટલે ગુરુ પાસે દયા માગવાની નથી, આપણી યાદ તો ગુરુની દયા, આપણું પાકું તો ગુરુની કૃપા. સીધી જ વાત છે ને. પણ હવે આપણું કાચું હોય ને પછી ગુરુનું કે પાકું કરો ત્યાંથી મેળખાય. ગુરુનું તો પાકું જ છે, તારું કાચું કામ છે. એટલે મારા બાપ ગુરુની યાદી કોઈ દી ભૂલવી નહીં, ગમે ત્યાં જઈ તો બસ. એક આપણે ઘરમાં 5 કિલો બટાકા પડ્યા હોય ને હાથ પડક બટાકા લઈ લો, બટાકા લઈ લો. અને પછી છોકરું આવે, વહુ આવે, દીકરી આવે કે બા પેલા બટાકા વેચવા, પણ આપણે પડ્યા હશે ટૂંકમાં. તો જેનો ગુરુ મળ્યા ને આવું નામ મળ્યું અમૂલક મારા બાપ, પછી આ મેસ મેરેજના ખેલમાં ક્યાં આપણે જવાનું હોય? આવા હાથ તો ચોફાડ પડતા જ હોય જગતમાં. એટલે બહુ એમાં બહુ ભટકતી વૃત્તિ ના કરવી. વૃત્તિના નામમાં સ્થિર કરો, નક્કી કરો, સંતોષ કરો. સંતોષ સંકલ્પ એક જ થવો જોઈએ, શિવ સંકલ્પ, કે મારા ગુરુએ મને નામ આપ્યું એ 16 વારને એ કરતી હે સત્ય સનાતન છે. અને એ નામ થકી જ અનેકના પાર મહાપુરુષો આ ખેલ ખાંટી ગયા, ભવસાગરમાં પાર પડી ગયા. આટલું નક્કીપણું નામમાં કરો. નામ મળ્યું એને રામ મળ્યા, ગુરુ મળ્યા એ જ ભગવાન મળ્યા. ઘણા સાક્ષાત આંખી વેકીન કરવા જાય, પણ સીધો સાક્ષાત્કાર જેથી તને ગુરુ મળે એ સાક્ષાત્કાર છો. 2 આંખે થયો હાલતા ને ચાલતા. આંસી વેકીને જ્યાં સાક્ષાત કરવાનો. આટલા બધા મહાપુરુષોએ પોતાના જીના જીવન ચરિત્ર તપાસો. અનેક કષ્ટ વેચીને જીવનમાં એના જીવન ચરિત્ર તપાસજો મહાપુરુષોના. અને એ જે રાહે હાલીને આપણા માટે હાવ હેલું કરીને ગયા. તો મારા બાપ, એક બાપની અટક હોય કે ભાઈ કારેડિયા રાસમાં તમારે આવતી હોય, તમારા બાપના સર્ટીમ કારેડિયા હોય એટલે અમારા ઓટોમેટિક થઈ જાય, કારેડિયા થઈ જાય. તો આપણા ગુરુ સંતને ભગવાન હોય તો આપણે ઓટોમેટિક ના થઈ જાય. એના માટે શું વાના કરવાના? વાણીનું નામ જ લગાડવાનું હોય ને મારા બાપ. એક બાપના ઘરે જન્મેલો કદાચ બેવડો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, ચોર હોય, આંધળો હોય, લૂલો હોય, ગમે એવો હોય, તો સીધી લીટીનો બાપનો વારસદાર બનતો હોય તો જેથી ગુરુને મળ્યા તમે કુદરતના નામના વારસી, તમારી થઈ જ વારસી. એટલે જગતની મિલકત જળસન, તમારી મિલકત ચેતન છે મારા બાપ. જગતનું ધન પલે પલે રંગ પલટાય, એની નોટો બદલાય, એના કલર બદલાય, એના
જે ટકાવારી બદલાય બધું બદલાય, પણ આ નામ જે ધન મળ્યું ગુરુનું એ કોઈ દી બદલાતું નથી અને એની કિંમત એ કોઈ દી ઘટતી નથી મારા બાપ. ખર્ચે ના ખોટે વાંકો ચોર ના લૂટે દિન દિન બઢત સવાયો પાયો જી મેને નામ રતન ધન પાયો. આવી વસ્તુ અમૂલક દીમોએ સદગુરુ કૃપા કરીને અપનાયો. આની હારે કોઈ સોદાબાજી નથી ગુરુની. ગુરુ કોઈ 25-50 હો મહક કોકની લાગવગથી નથી મળ્યા મારા બાપ. ગુરુએ તને જેદી સ્વીકાર્યો એ કૃપા કરી તારા પર. મોટામાં મોટી કૃપા કે આપણને એને સ્વીકાર્યા, એના માન્યા. નકર બટાકા લેવા તો જાય લેવા જાય ને બાયું તો એ જેટલાય જોવો છો ફેરવીને જોવો છો ને સારું. અને આપણું કંઈ ના જોયું ગુરુ મહારાજે અને સ્વીકારી લીધા અને ગાઢ કરી નાખ્યા. તો પણ હવે ડેટકાના ધડા બંધાતા નથી. ડેટકાનો ધડો કરવા જાય શું કરે ખબર? આમ 1-2 મુકતા સુધી તો ધડો કરો તો કૂદીને જતા રહે બીજે. એમ ડેટકા જેવી જેની વ્રતિ, કૂવામાંના ડેટકા ઘણા તો કૂપ મંડુક વ્રતિ. 1-2 સાખી શબ્દ આવડી જાય ત્યાં કે હું તો જ્ઞાનીનો દીકરો થઈ ગયો. જો ગુરુની મોર દઈને પાછું બીજું એનું એક છે ચાંદેડું મૂક્યા. એટલે મારા બાપ એ બધામાંથી નીકળવું છે આપણે. ગુરુ કો ગોવિંદ કરી જાણીએ પલ પલ ધ્યાન લગાય મિલે તો દંડવત બન ગઈ પલ પલ ધ્યાન. સુરતાથી શબ્દમાં આપણે લગાવવા. ગુરુના આપણા માટે 2 રૂપ છે. સ્વરૂપે આપણામાં નામરૂપ નામ છે, એનું સ્વરૂપ છે આપણું. અને જે આપણને જુદા મળ્યા એ જો ધ્યાનની મૂર્તિ જો ભગવાન મનાઈ જાય તો ધ્યાનની મૂર્તિમાંથી ગુરુ ના જાય મારા બાપ. હનુમાનજીને કોઈએ જોયા નથી, ખાલી હનુમાનજીની મૂર્તિ જ છે તોય લોકો આંસુ મૂકે ને આમ વ્યાકે ને એટલે પોંસડા હોતા હનુમાનજી દેખાય. લ્યો આ મેલડીમાં બકરા હોતા દેખાય, રામાપીર ભાલા હોતા દેખાય અને આપણા ગુરુ નથી દેખાતા ભગવાન આંસુ વ્યાકીને. એ આપણે ભલામણું કરવું પડે. હો ધ્યાન ગુરુની મૂર્તિનું ધ્યાન ધરજો. ગુરુમાં મનુષ્ય ભાવ છે. એક પથ્થરની મૂર્તિમાં દેવતાનો ભાવ કરો, ભગવાનનો ભાવ કરો અને આ પ્રગટ મૂર્તિ હાલતી ચાલતી બોલતી ખાતી પીતી આપણા મનના સમાધાન કરતી આપણા ઘાટ ઘડતી એવી મૂર્તિ. હવે એમાં આપણને ભગવાન દેખાતો નથી. એમાં નાત જાત ભરણ સંપ્રદાય દેખાય. કેવા અભાગી જીવ છીએ આપણે ભલામણ. પછી આ નિર્વર્તી ક્યાંથી રહે મારા બાપ? હા, સંકલ્પ વિકલ્પ મટે મારા બાપ. અને સંકલ્પ એક કરો ત્યાં તો વિકલ્પ કેટલા આખી ઠોર થઈ જાય વિકલ્પની. એટલે મારા બાપ જગતમાં ભગવાન મેળવો છો એનો સંકલ્પ થાય તો એના વિકલ્પ ગણાય છે જગતમાં. અને આનો કોઈ સંકલ્પ, આ તો નિર્વિકલ્પ છે. નામનો કોઈ સંકલ્પ જ નથી કરવાનો, નામનો કોઈ વિકલ્પ જ નથી. સંકલ્પ નથી, વિકલ્પ ક્યાંથી? એનું પર્યાય કાંઈ હોત નહીં મારા બાપ. અને આ સેવટનું સાધન છે. આના ઉપર કોઈ નથી. મોક્ષ મુક્તિનું જો સાધન હોય તો આપણા ઘટમાં નામ છે મારા બાપ. અને આમાં કોઈ દામની જરૂર નથી, કોઈ આવડતની જરૂર, કોઈ ડિગ્રીની જરૂર નથી. આ વિનુ બાપાએ ના કીધું 4-5 ચોપડીવાળા, આમાં ક્યાં ડિગ્રી કોર્સ કરવાની જરૂર છે? વળી આમાં સાધન સંપન્નની ક્યાં જરૂર છે? સાધન સંપત દ્વારકાનો રાજા, હોનાની દ્વારકા અષ્ટધા રાણીજીની અને પૂર્ણ બ્રહ્મની પદ્મીજીને કહેવાય, પુરુષોત્તમ સ્વરૂપ કહેવાય. એવો કૃષ્ણ સુદામાના ચરણ ધોવો મારા બાપ. જ્યાં બીજી લાયકાતની જરૂર છે. સુદામા પાસે શું હતું મારા બા? સાચું બોલે શું હતું? બસ એની પાસે જે કૃષ્ણ પાસે નામ હતું એ સુદામા પાસે નામ હતું. આપણે બહારથી ગુરુભાઈની હરખે કરી, પણ ગુરુના જે શબ્દની હરખે કરો 2 હરખા છો. ઓછું વધુ આપ્યું કંઈ? કાલ મળ્યો કે આજ મળ્યો કે ભલે 50 વર્ષ પહેલાં મળ્યા હોય. આ ઉગારામ બાપા ઈર્ષાગર આપણે હીરા બાપાના 70-80 વર્ષ પહેલાં મળ્યા માનું ટૂંકમાં. અને આપણને કાલ મળ્યા ભોજા બાપા, પણ નામ મેળવો તો બેનું એક જ છે. અખંડ ગુરુ બેના એક છે આપણા મારા બાપ.
જે ભોજા બાપાએ મને જે ગુરુ ઓળખાવે એ જ ગુરુ ઉગારામે ઈર્ષાકર બાપાને ઓળખાયા. પણ પ્રતીતિ નથી, પ્રતીતિ વગર આપણે ભૂલા પડી ગયા મારા બાપ. એટલે નામમાં વૃત્તિ કરો તો એ નિર્વૃત્તિ હ. બાકી એનાથી પર થઈને ગમે એટલી તમે પીંજણ કરો ને એ બધા પિંજારા જ છો ટૂંકમાં મારા બાપ. બીજી કોઈ પીંજણ કરવાની જરૂર નથી. ભાવે કે ભાવે અમારા ભોજા બાપા એમ કહેતા કે ભાવે ભજો કે ભાવે ભજો ઓળખી લ્યો આ સમો, વાવણી ટાણે બીજ વાઈ લ્યો ના જોશે કોંતો હમો. તો આ નામ છે ને બીજક છે, અમર બીજ છે. અને આમાંથી આ બધી મૂર્તિઓ પ્રગટ થઈ. ઉગારામના, ઈશાકર બાપા, રામના, કૃષ્ણના, આદિનારાયણ સુધી આ નામમાંથી જ પ્રગટ થયા. આ નામ બધાનું બીજક છે મારા બાપ, અમર બીજ છે. એટલે મારા બાપ એ નામનું બીજ આપણને મળ્યું મારા બાપ. એ બીજમાં નિજ રહેલો છે એટલે આત્મા રહેલો છે, એની બારો નથી. આંબાની ગોટલીમાં આખો આંબો હમાયેલો હે ને મારા બાપ, એમ નામમાં આપણો આખો આખો આંબો હમાયેલો હ. તમે જે આંબો અત્યારે બધા બોલે છે ને, આપણને બધાને શેખ સુધી આદિનારાયણથી ખબર તો નથી, પણ કબીર સાહેબ સુધી તો બધાને ખબર પડી જ જાય કે કબીર સાહેબથી પદ્મનાભ મળ્યા, ને પદ્મનાભથી પછી યાદવ રઘુનંદન, પછી આપણે નીલકંઠ મહારાજ, પછી રઘુનાથ, પછી યદુનાથ, પછી સષ્ટમ સાહેબ, ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, આનંદરામ, કરમસિંહ બાપા, ઈર્ષાકર બાપા, ઉગારામના ભોજા બાપા. જો આપણે એ આંબો હે ને, પણ મૂળમાં બધા આંબાના મૂળમાં આ નામ છે. નામ એ બધાનું બીજ છે, એમાંથી આ બધા પ્રગટ્યા નીચ. એ અખંડ અવિચળ પદના આપણે પામે મારા બાપ. આપણને નામ અને નામી બેય મળ્યો મારા બાપ, નામનો નામી. એટલે વળી કોઈ નિર્ગુણિયા કે કોઈ શિરગુણિયા કે એમાં બહુ પડવાની જરૂર નથી. તમે નામનું ભજન કરો એ નિર્ગુણ ઉપાસના, અને સદગુરુની જે તનથી મનથી ધનથી સેવા કરો એ તમારી શિરગુણ ઉપાસના મારા બાપ, શિરગુણ ઉપાસના. વળી ગીતામાં જેટલા યોગ બતાવે બધા યોગ આમાં આવી ગયા. એમાં મુખ્ય ત્રણ કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. તમને આ નામ ઓળખાયું ને, નામ આપ્યું ને કે તું બ્રહ્મ સ્વરૂપ છું, તું આત્મા સ્વરૂપ છું, તું જ તારા વિના અન્ય કોઈ ભગવાન નથી એવું નક્કી કરાવી ઓળખાણ આપી આત્માની, એ જ જ્ઞાન છે. બીજું કોઈ જ્ઞાન નથી. અને બીજા બધાય જ્ઞાન આમાંથી નીકળ્યા. હમણાં બાપા ગુરુગમ કહેતા હતા. ગુરુગમ એટલે આ સૌથી મોટી સમજણ આત્મદ્રષ્ટિ કહેવાય. આત્મસાત કરો એનાથી મોટી કોઈ ગુરુગમ નથી, કોઈ મોટી સમજણ નથી. હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એવું ગુરુએ આપણને આત્મા કીધું. બાકી જગતમાં તો આ જે બન્યા તો બધા કૂટણા જ કૂટી રહ્યા, ઉપાધિના ઠેલા લઈને પરત બધા. આ તો આપણા ઠેલા છૂટી ગયા ને હળવા કરી નાખ્યા ગુરુ મહારાજે મારા બાપ. નહીતર 84ના ખાતામાં જવું પડે મારા બાપ. અને એટલા બધા જમણા માર ખાવા એટલે જન્મ મરણો. એટલે એવામાં અમુક જીવને જોતા આપણને એમ થાય કે હા હા હા. તો હવે એ સ્થિતિમાં આપણે ના હોય તો મારા નાથનું ભજન કરી લીધા જેવું મારા બાપ. અને શું આમાં કંઈ ભજન કરે એમ શું લાગે? સાચું બોલજો. જો આપણે બાના કાઢતા હોય ભજન માટેના, તો ભજન માટે કઈ સ્થિતિ છે? આ ચોકડીઓ આમાં જોવાનું છે, વાર તહેવાર છે, તાર બાલ્યો સીઓ લબાસો આમાં ભજનમાં જોઈ. એટલે બાપા કે તારો ભાવમય મૂક ન, આ શ્વાસ હાલી રહ્યો હો એના અંદર જે મેં નામ આપ્યું ગુરુગમ, એ મનમાં રટ્યા કર. આ માનથી મોટી કોઈ ભક્તિ નથી. એમાં ભાવ કરે ભક્તિ છે. અને જેટલા કર્તવ્ય કર્મ કરો તમે, ગુરુની સેવા કરો, નિષ્કમ ભાવે કર્મ કરો એ કર્મયોગ છે. તમે આમાં ભાવ પ્રેમ કરો ગુરુમાં, સંતોમાં, ભજનમાં, નામમાં, એ તમારી ભક્તિ છે. અને નિષ્ઠા બાંધી જો હું ગુરુએ મને આત્મા બ્રહ્મ સ્વરૂપ ઓળખાયું, એનાથી અન્ય કોઈ મોટી વસ્તુ જગતમાં હજ નહીં. આ જ અજર અમર પદ છે. એટલે મારા બાપ આ જ્ઞાન યોગ છે. તો બધા યોગ આપણને આમાં ગુરુએ બતાવી દીધા. એટલે ક્યાંય ફાંફા ને ફીફા ખાંદવા પણ નથી મારા બાપ, ક્યાંય નથી. અને બીજી ચઈ સાધના જો અવલ કવરની સાધના, એટલે કોકને એમ થાય કે આ ચઈ ઉગારામ બાપાએ
કોઈ હનુમાનની નહીં, કોઈ બિસ્સા હા જોગણીની સાધના નહીં, કોઈ મામાની સાધના નહીં, કોઈ પાઠની પૂજા નહીં. આ બાપા નવી સાધના નથી લાયા. અવલ કવલની સાધના એટલે શ્વાસોશ્વાસની સાધના. આજે આપણે શ્વાસે શ્વાસે ગુરુની સમજણથી જે સ્મરણ કરી આ અવલ કવલની સાધના. પણ એના કે સહેજે સ્મરણ કરજો કે એના માટે તમારે કંઈ કરવા જાણવું પણ એની કોઈ તૈયારી કરવા પણ નથી. શ્વાસ તમારો જે સહેજે સહેજે હાલી રહ્યો, જેથી આ પિંડ માના પિંડમાંથી નોખું પડ્યું, નાયડો તોડ્યો અને જેથી આ શ્વાસો લાગ્યો, બસ એની રીતે હાલે. એમાં ડખો કંઈ કરવો નથી. બસ ગુરુની સમજણ મનમાં ધારણ કરવી અને શ્વાસમાં ધ્યાન કરવું ગુરુ મૂર્તિનું. આ ભક્તિ છે મારામાં, આ યોગ છે મારામાં, આ જંપા કોષ છે. અને આ કોષમાં જેનું ધ્યાન પડ્યું, આને આ નિત્યનો અભ્યાસ કર્યો, આ નામનો આ ઔષધિ લીધી. એક રોગ મટાડવો હોય તો ડૉક્ટરે જે દવા આપી હોય એ નિમિત્ત લેવી પડે. તો આપણને બધું યાદ રહે. બીડી 5-5 મિનિટે યાદ આવે, તમાકુ યાદ આવે, મામો આવે, માસી આવે, હાડું આવે, હાડો આવે, બધાની યાદી આવવાનું. ગુરુની યાદી ના આવે, નામની યાદી ના આવે. કારણ કે આનું મૂલ્ય અમૂલ્ય છે, નમૂલ્ય નથી. આનું કોઈ મૂલ્ય નથી એવું ના માનતા, પણ આની કિંમત તમે જન્માંતરા સુધી ભજન કરો ને ગુરુનું, તો એ તમે ના ચૂકવી શકો. અનંત જન્મ સુધી ના કરી શકો. એટલે અમૂલ્ય છે નામ. એટલે ગુરુએ આપ્યું. અને ઘણા કે તમે કેટલાના, કોઈ હોના ગુરુ, કોઈ બહના ગુરુ. એના કરતાં દાડિયામાં ગાવા ગુરુ કરતા તો હે હોના બહના ગુરુ હોય. પછી કોઈ કે મારા ગયડા ગુરુનું, કોઈ કે મારા જવાન ગુરુનું, ઘણા કે મારા પટેલ ગુરુનું. પેલામ નથી કે હરિજન ગુરુ લ્યો. એટલે આ નાતી જાતિ આમાં ગુરુમાં લાગે. ગુરુ તો અજાતિ છે, વર્ણ વ્યવહારથી પરસ. એમાંથી આપણને કાઢે ને આપણે એમને લાવી ભાઈ. નાતીને જાતિને ભાતી નહીં ગુરુના દેશમાં, અજાતિપદ છે ગુરુનું. એટલે પહેલાં તો મનમાંથી આ વર્ણનો વ્યવહાર, આ બધા વિકારો કાઢો મનમાંથી, દાસ જાત ભાત બધું. અને હું તો કહું બહુ ગુરુભાઈને પૂછવું નહીં. જય ગુરુદેવ કહે ને એટલે માની લેવું કે આપણો. અને શું લઈ જવાનો? કર્મના સિદ્ધાંત છે. આપણું કોઈ લઈ જતું નથી ને બીજાનું આપણું થતું નથી. આ કર્મના સિદ્ધાંત છે. કોણ લઈ જશે તમારું? અને જે કંઈ લઈ જાય એ ખોટું લઈ જવાનું, સાચું લઈ જશે. અને સાચું લઈ જાય તો ન્યાલ થઈ જાય. આ વાલીઓ લૂંટી ગયો નારદને તો એ ન્યાલ થઈ ગયો, વાલ્મીક ઋષિ બની ગયો, ન્યાલ કરી દીધો. જો લૂંટતા આવડી જાય સાચું, સંતોને લૂંટી લ્યો ને મારા બાપ લૂંટાવા બેઠા સંતો. એટલે મારા બાપ લૂંટ શકે તો રામ નામ કી લૂંટ હે, લૂંટ શકે તો લૂંટ. આ લૂંટી લેવાય તો આ લૂંટી લીધા જેવું. બાકી પેલામાં લોટો જોટો કરીને કચ્યું ઉપરથી કેદખાનામાં જશો, જેલુમાં જશો કર્મ કરીને. એના કાયદા બહુ કઠણ છે કર્મના. એટલે એમાં બહુ ભરાવું ના હોય. અને તમે હોઈ રહ્યો ગોદડું ઓઢીને કંઈક કરો કે ના કરો, તમારા પ્રારબ્ધ પ્રમાણે ફળ મળવાનું. આ સનાતન સત્ય, સનાતન સત્ય. એટલે બહુ અપેક્ષા નહીં રાખવાની અને બહુ બીજાનું જોવાનું નહીં. બીજાની થાળીમાં જોઈ ત્યારે આપણી થાળીમાં મારું મારું દેખાય ને મારા બાપ. બીજાના કપડાં સામું જોવું ત્યારે તમારા કપડામાં દેખાય ને કે આપણે બરાબર નથી. આવા ને તેવા હરખામણી કરો એટલે ઓછું બધું પડે. આપણું હરખું કરો, હરખામણી મૂકી દો મારા બાપ. ગુરુની હરખામણી ના કરતા. આપણા ઉગમ પદમાં ઘણા અમે પહેલાં થઈને કે તમારા ગુરુ છીએ, અમે તારા કાઢલે પછી મારા રહે બધા. એટલે ગુરુમાં મારા ને તારા હોય બોલાવાળા. ગુરુ બધાના એક છે, દ્વારા દેખ લે રે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે મારા બાપ. એટલે ગુરુ કે ઊંચા નીચા ના હોય. અમારે ઘણા એમ કહેતા કે લાભુ દાદા પાસે લઈ દો ને કે ચમ કે બ્રાહ્મણ ખરા ને કે બ્રાહ્મણ નહીં. અમારા જ અમારા એક ભાઈ હતા, તો 3-4 વર્ષથી લગભગ હવે ભૂલી ગયા ને 4-5 વર્ષ અમારા ઘરે ટાંપા કર્યા ઉપદેશ આલો રૂપે. મેં પણ અહીંયા લઈ લ્યો ને. 3 આશ્રમ બનાવ્યા એના પોતાના, સેલાઈ કર્યા તો કે મને કે તમે ઉપદેશ હાલો ને ગુરુ થો કે બીજા. મેં પણ ચમતારો મારી વાંહે પડ્યો હું કે તમે આપણા ખરા ને એમ નાતીલા.
ગુરુ મેં આપણા જોઈએ એટલે ગુરુ મેં નાતીલા નહીં ગોતવાના મારા બાપ કે ભોજા બાપા થાય તો કોળી પટેલ લાભુ દાદા કે બ્રાહ્મણ અલ્યા મારા બાપ બ્રાહ્મણ મને એમાં બધા રહી જશો આમાં ગુરુ તો બસ ગુરુ રહે ગુરુ જેવું અન્ય નહીં કોઈ ગુરુમાં કોઈ દી બીજું ત્રીજું હોય નહીં મારા બાપ ઊંચું નહીં જાય બધા લાભુ દાદા હોય પૂજારામ હોય ભોજા બાપા હોય કે હીરા બાપા હોય બધામાં ઉગારામ સિવાય શું ગોતજો ને જ્યારે એની દ્રષ્ટિથી જોઈશો ને તો આખા ઉગમ પદમાં ઉગારામ સિવાય ક્યાં દેખાઈ જડ્યો વળી એનાથી ઉપર જતા રહ્યો હું તો ઉગમ ફોજ કહું પણ ઉગમ ફોજે આવી તો નામમાંથી ને ગુરુમાંથી જ આવી ને કોઈ કે આપણે મનુ બાપાને કે નિરાત વાળા તમે કે ઉગમ ફોજ વાળા વળી પાછી બીજી ટોરીને અરે અમે તો સનાતન વાળા પણ બધા એના માથે ગુરુ આત્મા કાઢી લો ક્યાં સનાતનના ક્યાં સંપ્રદાયમાં તમે હશો મારા બાપમાં આત્મા કોઈના સંપ્રદાયમાં આવતો નથી આત્મા કોઈના મૂલવણીમાં આવતો નથી એની કોઈ હરખામણી હ નહીં આત્મા તો આપણા દાદા કહેતા ને લાભો દાદા કે એક છે એક છે એક છે આત્મા સર્વેનો એક છે સર્વેમાં એક છે પાંચ તત્વના ગાઢ ઘડાયા નામ અને રૂપમાં પેર બાકી આત્મા તો સૌનો એક છે જો હું પદમાંથી આ માયા રચાણી માયા એટલે બ્રહ્મણ થયું માયાનું અર્થ બીજું કંઈ ના જોતા કંઈ પિક્ચરની ટોકીજમાં માયા નહીં દેખાય માયા એટલે બ્રહ્મ જે હોય છે એ દેખાતું નથી અને નથી એ દેખાય એ મોટામાં મોટો બ્રહ્મ ઠૂઠામાં ભૂત દેખાય પણ ભૂત નથી પેલા દોયડામાં હરપ દેખાય પણ હરપ નથી એમ આપણા દેહમાં આપણને નાતને જાતને ભયને ભય દેખાય આ માયા છે બાકી ગુરુ ગમે જુઓ તો બધા એમાં એક જ છે હરોહરમાં એક જ તળી બેઠો મારા બાપા હરદમ દ્રષ્ટિ કરો તો એનો એ જ છે બીજો કોઈ બધામાં ગુરુગમથી તમે જોવો તો બધામાં એક છે બીજો કોઈ બોલે એક જ છે મારા બાપ એટલે અવલ કવલની સાધના સહેજે સમરણ એટલે આ શ્વાસ હાલહીમાં આપણે વધઘટ કરવી નથી ટૂંકમાં જો કદીને ગુરુ મળ્યા આ બધી સમજણ ગુરુએ પાંચે તેલ નાખીને જેમ મા દીકરીને કરે ને આપણને બધાને સમજણ આલી પણ આ તો અમે પેલા હમણાં બાપાએ કીધું ને કૂંટાવાની વાત છે એકડો એકનો એક કૂંટવાનો છે મારા બાપ આપણે કંઈ નવો એકડો માંડવો નથી પણ જે સંતોનું અનુકરણ ના કરતા મહેરબાની કરીને હું ઘણાને કહું કબીર સાહેબની ટોપી પહેરવાથી કબીર સાહેબ ના થવાય સમજાય બજરંગ બાપાની બંડી પહેરવાથી તમારા મેં બંડલો ના ને તમે બંડલ થઈ જશો કંડમ બંડી પહેરવાથી બજરંગ બાપાએ ના બનાય મારા બાપ એટલે નકલ ના કરશો અકલ ના હેરો બસ અને આ નામ સિવાય બધું નકલ જ છે મારા અસલ નામ છે મળ્યું ને મારા બાપ મોજ કરી લીધા જેવી નામ એટલે આમાં આપણે કંઈ વધઘટ કરવી નથી ને આમાંથી કંઈ કાઢવું નથી કંઈ ઉમેરવું નથી જમસેમ રાખવું મહાપુરુષની સમજણને વરવું આ તો અનાદિ વચન ગુરુદેવનું આજકાલની વાત નથી અનાદિની એનું ધ્યાન નાભીમાં નાભી એટલે નિર્ભય પદ નિર્ભય ઠેકાણું નાભી કહેવાય ના અભી જ્યાં ભય નથી ને નાભી કહેવાય આ દેહની નાભી એટલે આ પટકાળાનું પેલું નહીં કહેવાય આપણે ડીટડું કહીને આ ડીટડું હતું કપાઈ નાખ્યું ડીટડું અને આપણે માનો શાકભાજીમાં રીંગણા હોય ડીટડાને કદાચ કોઈ આખા બાફીને ખાતા હોય તો ડીટડા તોય કાઢી નાખતા છે ખાતી વખતે આ પટકાળાના ડીટડા નીકળી ગયા બધા નાભી માના ઉદર સુધી જોઈન્ટ આપ્યું હતું ત્યાં સુધી કામનું હતું અને બહુ તો કદાચ આ પ્યાસોટી ખસી જતી એમાં કંઈક તેલ સોડ્યામાં કામ આવતી હતું રામ જાણે ઘણા કે આના અંદર પેલી હાડા ત્રણ આંટા મારીને બેઠી નાગણી એક સીડી સડે તો હેવાતું નથી આ નાગણીમાં આંટા મારતી શું થાય આજુ બોલજો હાડા ત્રણ હાથ આંટાની નાગણી એટલે હાડા ત્રણ હાથનો દેહ એમાં જે વાસના હોય એ નાગણી આસક્તિ હે બરાબર એનો ઉભયમુખ બનો જે અધોમુખી છે એને ઉધ્વમુખ બનાવો
એટલે આ દેહને આત્મા બાજુ લઈ જાઓ, આત્મ સ્વરૂપમાંથી દેહમાંથી નીકળી આત્મા સ્વરૂપમાં જાઓ તો અમૃતનો ધારો ઝરશે મારા બાપ. બાકી તો આ દેહમાં ને ઇન્દ્રિયોમાં વિષય સિવાય શું જ્યારે સિવાય નાગણીમાં શું હોય? જ્યારે જ હોય. એટલે જગતના વિષય પદાર્થમાં આપણી જ્યાં સુધી વૃત્તિ છે આ દેહમાં ઇન્દ્રિયોમાં, ત્યાં સુધી આ નાગણી 3.5 આંટા મારીને પડી, સમજ્યા? આ દેહ દશા. એટલે એમાંથી નીકળી ઉધ્વ દશામાં જવું હોય તો નામમાં વૃત્તિ જોડો, તો નામમાં અમૃત. એટલે અમૃત એટલે એ નામમાં કોઈનું મૃત્યુ નથી. જો એક બધી મરતું નથી, એ અજર અમર તત્વ છે મારા બાપ. એનો નાશ નથી, એ વિનાશી છે. એટલે અનાદિ વચન ગુરુદેવનું એનું ધ્યાન નાભીમાં ધર્યો. નાભીનો બીજો અર્થ થાય સેન્ટ્રલ. આપણે ભારતની નાભી દિલ્હી કહેવાય, ગુજરાતની નાભી ગાંધીનગર કહેવાય, અને આપણે આ બધાય ચારે દેહની નાભી આપણો શબ્દ કહેવાય. શબ્દને કાઢલો બે જ રહેશું ટૂંકમાં. કારણ દેહની નાભી પ્રાણ છે, સૂક્ષ્મ દેહની નાભી મન છે, અને આ સ્થૂળ દેહની નાભી આ ડીટીયું છે. બસ બીજું કંઈ નથી આમાં. અને હું તો કહું બધાની નાભી ગુરુ હોવી જોઈએ. ગુરુ અંદર બહાર બધાની આખા અનંત બ્રહ્માંડોની નાભી ગુરુ છે મારા બાપ. રામની નાભી, કૃષ્ણની નાભી, રામાપીરની, આપણા બધાની નાભી આપણા ગુરુ મારા બાપ. સમજી લેવું. આખી દુનિયાના તીર્થંકરોને પેગમ્બરોને બધું છોડો, આપણા ગુરુથી બધા પેગમ્બરોને બધા તીર્થંકરોને બધા અવતારો. બસ ગુરુને નક્કી કરી લ્યો મારા બાપ. એમાંથી બધા અવતારો આયા, અહીંયા રહ્યા, એમાં રહ્યા, અને એમાં હમાણા. કદાચ તમારા અવતારોને મળવું હોય તો નામને મળો, ગુરુને મળો, તેથી અવતાર. અને ગુરુને મળ્યા પછી જ સાચો અવતાર થાય. ત્યાં સુધી તો બધી ફેક્ટરીઓના બધા ખોખા જ બધા પેકિંગ જ બહાર આવે છે. આ બધા પેકિંગ જ છે માલ વગરના મારા બાપ. પાર્સલ હેરાફેરી થાય બધી ચકેડામાં. એટલે મારા બા સાચું અવતરણ તો ગુરુ મળ્યા પછી થાય. ગુરુના જ મુખમાંથી જન્મેલા કોઈ દી મરતા નથી, માના કુખમાંથી જન્મેલા કોઈ દી જીવતા નથી. એક બતાવો જીવતો રહ્યો હોય તો દે. એટલે આપણે હવે બહુ અંદર ઊંડું ઉતરવું નથી. એક એક શબ્દમાં ઘણું બધું, કારણ કે આ તો દાદાનું જ્ઞાન છે ભાઈ. એટલે એમાં આપણે તો શું બહુ સંચુપાત કરી, પણ ઉપલબ્ધ દ્રષ્ટિ આપણે બધાને આપી. ગુરુ મહારાજે નક્કી કરજો, નિષ્ઠા બાંધજો. હજુ આપણે મનુબાપાના સાહેબના સાંભળવા, ઘડિયાળનો કાંટો આગળ વધતો જ જાય. બોલો સદગુરુદેવની જય.